अरे हाँ दासी जी बा साहेब તમારા મહારાજા ઘણા સમયથી દ્વારકા ગયા છે તો હજી સુધી કેમ આવ્યા? अरे बा साहेब અમારા મહારાજા સામેથી આવતા જ જણાય. અરે હા સ્વામીના તમે દ્વારકામાં ગયા તો પ્રભુ પાસે તમે શું પ્રાપ્તિ કરીને આવ્યા છો મારા નામ? અરે સતી દ્વારકાના નાથે આપણી મનોકામના પૂર્ણ કરે આપણો વાજાબેડો ભાંગો અને મોઢેલું આ પુષ્પ આપ્યું છે. અરે સ્વામીના કહેવતમાં તો કીધું છે કે એક સિક્કી રૂપિયા વાળાનો કહેવાય, હા સતી. એક પુત્ર વાળાનો કહેવાય. તમે પ્રભુ પાસે ગયા અને અધૂરું કામ કરીને કેમ આવ્યા મારા નાથ? અરે સતી હાલ મોઢેલું આ બીજું પુષ્પ. હા સ્વામીના તમે મને આ બંને પુષ્પ આપ્યા છે એના મારે નામ શું રાખવા? અરે સતી મેં તમને જ્યારે પહેલું પુષ્પ આપ્યું તેનું નામ તમે વીરભદ્ર રાખજો અને બીજું પુષ્પ આપ્યું છે એનું? અને જે બીજું પુષ્પ આપ્યું તેનું નામ તમે રામદેવ રાખજો. સ્વામીના પ્રભુ આપણા આંગણે આવે એની કોઈ સાલ માસ તિથિ અને મને ખબર કેમ પડે? તો એની કોઈ નિશાની તો આપી હશે ને? હા સતી 1400 અક્ષર ભાદરવા સુદ દસમ કરે રાત્રે રે રાજમહેલ ની અંદર કુમકુમ ઉગલી પડે અને ચૂલે ઉકળી દે ગુતરે એટલે માનજો ઈશ્વર થઈ શકો છે. ભલે સ્વામીના. हे बाबा दुखियाना हे अमर दुख मटाड़ दे हे तो दादायक ने सनी हे हरे गुरु गोविंद जनो करे अने अमर किसको लागो हो पाए हे बलहारी हे मारा गुरुदेवनी हे यामा गोविंद देवता के दुनिया पानी आनी जानी हजर जवानी तानी जवानी घर जानी मावा
પાટળિયા બકરા તારે હરી ભાટી પાટળિયા બકરા તારે પાટળિયા બકરા તારે હરી ભાટી તારે દેવન વગડા અમારે સમય થઈ ગયો છે તો ચાલ મારા પાટળીએ વગડા બેસાડી બટકુક રોટલો ખાય અને ભગવાનના ગુણગાન ગાય. હવે કોરું નગડાની અંદર ભક્તિનો નાદ ક્યાં સંભળાય છે? અરે સામે વડલા નીચે કોઈ ગોળ બેઠો છે, ભૂખ પણ બહુ લાગી છે, તો ચાલ તેની પાસે જાઓ, કાઢો ટુકડો હોય તો માગું. અરે ગોળભાઈ કહો. અરે ગોળભાઈ, આ કોરું નગડાની અંદર ભટકી રહ્યો છું. હા, તમારી પાસે કાંઈ ટાઢો ટુકડો ખાવાનો હોય તો આપો ગોળભાઈ. અરે સાધુ મહાત્મા, અત્યારે બપોરનો સમય હતો, મેં બપોરા કરી લીધા છે, એટલે તમને દેવા માટે મારી પાસે કાંઈ નથી. અરે જૂઠું શા માટે બોલો છો ગોળભાઈ? તમારી કામડીના છેડે કાંઈ દેખાય છે? ના ના, હું સત્ય કહું છું કે મેં બપોરા કરી લીધા છે, માટે કાંઈ દેવા જેવું નથી. હવે ગોળભાઈ, તો અત્યારે તમે શું કરો છો ગોળભાઈ? અરે સાધુ મહાત્મા, અત્યારે હું આ પાટળીએ બકરા ચારું છું. હવે ગોળભાઈ, તો તમારા બકરાનું મને થોડું દૂધ પાવ. અરે દૂધની ક્યાં વાત કરો છો? જ્યાં પાટળીએ બકરા ચારું એમાં એકેય દવા જતું નથી, માટે હું દૂધ ક્યાંથી લાવું? હવે ગોળભાઈ, સામે વડલા નીચે ઉભેલી માંડી બકરીના જમણા હાથની અંદર મને દૂધ દેખાય છે, તેની તપાસ તો કરો. પણ પાટળીએ બકરામાંથી દૂધ ક્યાંથી આવે? અરે વિશ્વાસ રાખજો ગોળભાઈ, તેની તપાસ તો કરો. જો તમે કહેતા તો હું જાઉં, બરોબર? કે પાટળિયા નો હાયલા હરજી બાટી હાયલા ચેવલ વગડા મારે. ઓ જેળ ગામ ધોર ગામ ડોય હરજી બાટી, જેળ ગામ ધોર ગામ ડોય રે. આપે કીધું હતું એમ પાટળિયા બકરામાંથી દૂધ આવ્યું. લ્યો ગોળભાઈ, તમે પણ પીઓ. તમારા પાટળિયા બકરાનું દૂધ કેવું છે ગોળભાઈ? લાવો પીએ. દૂધ કેવું મીઠું છે. હવે કહો, આપને શું આજ્ઞા છે? કહો સાધુ મહાત્મા, હવે કઈ ઈચ્છા હોય તો કહો. અરે ગોળભાઈ, હવે મારે થોડું પાણી પીવું છે. અરે પાણીની ક્યાં વાત કરો છો? આ વનો વગડાની અંદર ક્યાંય પાણી નથી, બધે રેતી ઉડે છે, માટે ક્યાંય પાણી નથી. અરે ગોળભાઈ, સામે તળાવ દેખાય, એ તળાવમાં જઈને તપાસ તો કરો. અરે તળાવમાં તો રેતી ઉડે છે, ત્યાં પાણી નથી. અરે ગોળભાઈ, તળાવની અંદર વીરડો ગાળજો અને વિશ્વાસ રાખજો, જેવી રીતે દૂધ આવ્યું એવી રીતે પાણી પણ આવશે ગોળભાઈ. પાણી આવશે, વિશ્વાસ રાખજો ગોળભાઈ. હાલો જાઓ બીજું. કે પાણી લા ભરવા આલા હરજી બાટી પાણી
સાધુ મહાત્મા આપે કીધું હતું એ વીરો ગાયો તેમાંથી પાણી પીવું. લ્યો ગોળભાઈ થોડું પાણી તમે પણ પીઓ. પેલા પી. દૂધ કેવું સાકર જેવું મીઠું હતું, પાણી અમૃત જેવું મીઠું છે. આ કોઈ ચમત્કાર લાગે છે. અરે ગોળભાઈ મેં દૂધ માંગ્યું, દૂધ પાયું, પાણી માંગ્યું, પાણી પણ પાયું. હવે મારું કામ થઈ ગયું, હું જાઉં છું ગોળભાઈ. અરે ઉભા તો રહો, મારે કામ છે. અરે ગોળભાઈ તમારે શું કામ છે? અરે આ મારો ભ્રમ છે કે સત્ય છે, મને સમજાતું નથી. અરે ગોળભાઈ આ કોઈ તમારો ભ્રમ નથી ગોળભાઈ. તો આ ગોળની વિનંતી છે કે રોજ ભગવાનના ગુણગાન ગાઉં છું, મને ભગવાનના દર્શન કરવા છે. અરે ગોવાળ તારું નામ શું છે ગોવાળ? અરે મારું નામ કોઈ મને હરજી કહે છે, કોઈ હરજી ભાઠી કહીને બોલાવે છે. અરે હરજી તું ક્યાં ભગવાનની ભક્તિ કરે છે હરજી? અરે સાધુ મહાત્મા હું રોજ દ્વારકાધીશ દર્શન રાજ કૃષ્ણ કનૈયાની ભક્તિ કરું છું, માટે એના દર્શન મને કરાવો. અરે હરજી તે ક્યારે દ્વારિકાના નાથને જોયા છે હરજી? ના, મેં ક્યારેય જોયા નથી. હું રોજ એનું રટણ કરું છું. તો હરજી 5 મિનિટ અવળું પડી ઉભો રહે, હમણાં તને મારું અસલ સ્વરૂપ દેખાડું હરજી. ભલે આપ કે તમારું 5 મિનિટ અવરું પડીને ઊભું છું. વિશ્વાસ રાખજે હરજી. ભલે સાધુ મહાત્મા. રામા તમે સમય આવજો, રામા તમે સમય આવજો ને ધરજો હાથમાંથી, દુખિયાના બાપા દુઃખ મટાડજો, હે તમે સાજા કરો છે. હે ભાલા ભાલા રે મારી બેન જો અરે પ્રભુ આપે મને જશ્રી દીધા, હું ધન્ય બન ગયો મારા નાથ. મારે ન કહેવાના શબ્દો કયા છે, મને માફ કરો મારા પ્રભુ. કે આજે આટલ એ ગુનો રે પ્રભુ મારો માફ કરો. કે હવે પછી નયા કરું આવી ગયો. હવે પછી નયા કરતો
પ્રભુ ભગતને માટે કોઈ ગુનાહ હોતા નથી. તો પ્રભુ આજ મને દર્શન દીધા હું ધન્ય બની ગયો મારા નાથ. હરિ પ્રભુ આજ મને દર્શન દેવા આવ્યા છો કે પછી ક્યાંય જઈ રહ્યા છો પ્રભુ? હા હરજય, દ્વારકાથી આવશું. પોકરણગઢ મહારાજ અજવલ્લી અવતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું. કૃષ્ણ અવતારના વાનાને પત્ર રાખવા માટે આજે તને વન વગડે મળવા આવ્યો છું હરજી. તો પ્રભુ જો મને મળવા આવ્યા તો મને વચન આપો મારા નાથ. માગો હરજય. હરે પ્રભુ જો પોકરણગઢ અંદર અવતાર ધારણ કરતા હો અને આપણા જન્મની આરતી હરજીની આટલે ઉતરે એવી મારી માથે દયા કરો પ્રભુ. હા હરજય, જ્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો ને ત્યારે જન્મ વખતની આરતી તારા હાથે ઉતરશે. અને જ્યારે મારી 56 વર્ષની લીલા પૂર્ણ કરી અને જ્યારે હું સમાધિ સીધાવું ને ત્યારે જન્મ વખતની આરતી પણ તારા હાથે ઉતરશે. અને જ્યાં મારો ફોટો હશે ત્યાં તારો ફોટો જરૂર હશે. અને જ્યાં મારા ગુણગાન ગવાતા હશે હરજી ત્યાં તારા પણ ગુણગાન ગવાશે. આ રામદેવનું તને સતવચન છે. અરે પ્રભુ વચન તો આપ્યું, હજી હરજીની એક ઈચ્છા છે મારા નાથ. કહો હરજી. અરે પ્રભુ જો મને દર્શન દીધા હોય ને તો આજ હરજીની ઈચ્છા છે કે મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ. ના હરજી, આજ તમારે મોડું થાય છે. ફરી કોક વાર જરૂર આવે સરજી. ના પ્રભુ આજ ભક્ત તમને વિનોદ છે મારા નાથ. તો હરજી ક્યારે શિયાળામાં આવો? ના ના પ્રભુ શિયાળે ન આવતા કડકડતી ઠંડી પડતી હોય અને આપ ધૂતતા હોય મારાથી ન જોવે મારા પ્રભુ. ક્યારે ઉનાળામાં આવું હરજી? ના ના પ્રભુ ઉનાળામાં ધોમ ધકતો તાપ પડતો હોય એ હરજીથી ન જોવાય પ્રભુ. તો ક્યારે ચોમાસામાં આવું હરજી? ના પ્રભુ ચોમાસામાં ન આવતા વરસાદ વરસતો અને આપ ભીજાતા હોય આ હરજીથી ન જોવાય પ્રભુ. તો ક્યારે આવું હરજી? અરે પ્રભુ જો તમારે આવું હોય ને મારા વાલા તો આજ ને આજ મારી ઝૂંપડીને પાવન કરો મારા નાથ. કે એક વાર આવો દિલાલા મારી ઝૂંપડીએ કે એક વાર આવો રામાપી મારી ઝૂંપડીએ. હા પ્રભુ
ધન્ય બની ગયો મારો નાથ આજ મારી ઝૂંપડી પાવન કરી મને દર્શન દીધા હા પ્રભુ હા પ્રભુ તારી ઝૂંપડી તો વધાર્યો પણ તારી ઝૂંપડી મને સંસ્કાર કેમ દેખાય છે? હેલો પ્રભુ મારી ઝૂંપડી તો સુનકાર હોય ને નાનપણથી મારા મા બાપ સ્વર્ગસ્થ સિધાવ્યા છે કાકા ને કુટુંબ મારે કોઈ નથી આજ હું એકલો ઝૂંપડીમાં રહી અને આપની ભક્તિ કરું છું મારા પ્રભુ એમ નથી કેતો હરજય તો પ્રભુ શું કહો છો કે તમે સંસાર નથી માંડ્યો? ના પ્રભુ મને સંસારનો મોહ નથી મારે સંસાર માનવો નથી મારે આપની ભક્તિ કરવી છે તો હરજય આજ તમને રામદેવ પરણાવે માટે પરણી લ્યો હરજય. ના ના પ્રભુ મારે પરણવું નથી હરજય આગળ કળિયુગ ભારી આવે છે માટે આજ રામદેવ પરણાવે તમે પરણી લ્યો. હા પ્રભુ ના એ હરજી બાટી રે તમે પરણી લો ને એ પરણો તો પરિણામ રે આગળ કળે જુગ આવે હરજી બાટી રે તમે પરણી લો ને ભક્તિ બતાવી છે તો હરજય તારી શોલીને પેલી ઈચ્છા શું છે હરજય? હે પ્રભુ છોલીને પેલી ઈચ્છા કે જ્યારે હું ગોકળગઢની અંદર જાઉં ત્યાં રાજ દરબારની અંદર મને કોઈ ન આવજે તો મને દર્શન દીધા હોય એવી કાંઈક નિશાની આપો એને દેખાડું કે મને ભગવાન મળ્યા હતા. હા હરજય રાજ દરબારની અંદર જઈને કે જાય કે વરવગડે દ્વારકાનો ધણી કાળિયો ઠાકર મને મળ્યો હતો જન્મ ધારણ કરવાની તૈયારી થઈ ગઈ છે. હા પ્રભુ માટે રઘુવેલની અંદર કુમકુમની પાંચ બગલી પડે સુલભ રાધા દૂધ ઉતરે દોડતી ગાયને વાસલી દાહવા લાગે અને ચારે દિશાએથી સુગંધી વાયુ ફેલાઈને ત્યારે માનજે કે ઈશ્વર પોતે પધાર્યો તો. માટે હરવી હા પ્રભુ હવે મને પોકરણગઢ જવાની રજા હા આપી. પ્રભુ આપ પોકરગઢ અવતાર ધારણ કરો હમણાં હું ત્યાં આવું છું મારા નાથ. હા હરજય બાલરામ પીરણી સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં જીવી સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં સતી
અરે જી બા સાહેબ મારા સ્વામિનાથના કહેવા મુજબ અત્યારે આપણે પૂર્ણ જન્મ થઈ ચૂક્યો છે. હા બા સાહેબ. તો જઈને તમે તમારા મહારાજાને જાણ કરો. જેવી તમારી આજ્ઞા બા સાહેબ. અંદાતાની ઘણી કમા રાણી વાસમાંથી શુભ સમાચાર આવ્યા છે મહારાજા. આપણે ત્યાં પેલા કુંવરનો જન્મ થઈ શકે છે મહારાજા. અરે હા, મારે સ્વામિનાથના કહેવા મુજબ એક કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. તો કુંવરના જન્મના હરખમાં ને હરખમાં હું ગાયને નિરણ કરતા ભૂલી ગઈ છું. તો લાવ અત્યારે હું ગાયને નિરણ કરી આવું. આંગણિયા ઇસ જાવો બેની મારી સાથિયા પુરાવો ઓ રામા પીરાને વધાવો. ગંગા કી જમનાની ધાડી ભરી લાવો ઓ રામા પીરાને પીવડાવો. સારી સારી બાબુના ફુલારી ગાવો ઓ રામા પીરાને વધાવો. વાલી લોડા વાસળને મીનો દેવ ચાંદી રે. ઝાબાના ગાયો ને ગોંદરે ગુડા કાસ લઈને મીનો દેવ ચાનિયા ચાનિયા ચાનિયા. ये कुमा कुमा पागली पाड़ो रंगा मेलमा ये कुमा कुमा पागली पाड़ो रंगा मेलमा सरता दूधनी जो बहारो रे श्री राम देवजी रमे दीप देवजिया. सरता दूधनी जो बहारो रे श्री राम देवजी रमे वीर देवजिया. હાલો પીશભાઈ લાલ મિત્રો રામદેવપીરનો જન્મ થવાની તૈયારી છે. હવે બધા ઉભા થઈ જાવજો. બધાય બહેનો ભાઈ બધા ઉભા થઈ જાવ. ઓરા નજીક વહી આવજો. દૂર દૂર બેઠા હોય બહુ જગ્યા છે બાપા. નજીક વહી આવો અને સુશ્રીના સર્જના હાટે એટલું કે જો કે જ્યારથી જામ કણોનાનો રામાથણી રામમંડળ તમારા ગામના ચોકની અંદર પધાર્યું છે ત્યારથી ત્યાર સુધીના કોઈ પણ જાતના પાપ કરે તો બાપા એક દિવસ માટે એમાંથી મુક્ત રાખજો. બે હાથ ઉત્સાહ કરીને તાળી પાડવાની છે. હાયરે આવડે તો ગાવાનું, નહીતર ઉત્સાહ કરીને તાળીનો સાથ આપજો. હાલો ये पीरजी को लीतो भवर बाला पतायरा रामदेव
फटाफट नीचे बेस जाओ, नीचे बेस जाओ। બાજુથી 251 રૂપિયાનો તળ બોલાશે. હાલો જય આપો.
હીરો લાની દોરીઓ એવા પરણીએ એ બડાલે નાના નાના બાળ રે વીર રામ દેવા પરણીએ પોતારે નાના બાળ રે વીર રામ દે પેલો રે પર જોડે ચીરે પરણિયા પૂરો પેલો રે પર જોડે ચીરે ₹501 વધારા સાથે ના 301 રૂપિયાનો વધારો એટલે કે 551 રૂપિયા થાય. હાલો હાલો મેં કાનુડા તોરી રે ગોવાલ મોરલી સાની રે મેં કાનુડા તોરી ગોવાલ
તેરો મોસડી પરબડા થડી રડતી હતી સંસાર તેરો મોસડી કંડોળાના પીર રે રડતી હતી સોરઠ ધરામાં શોભતોની પરવરુડું એક ચિંતા દેવી દાસની રે જગમાં હોય જેનું નામ એ બોલો સતદેવ एक बार विवाह अधिकार जगमा वरदान बापा इमारे करुणा ना प्रेम आरती केवी उतरे है दब दबे डकारे हो जीरे मारा कंडोना रे भागमा कंडोना रे
ત્યાર પછી માતાજી આવજો, દૂધડા પાવા ચોક